મોરબીના હળવદમાં વ્યાજખોરો બેફામ બન્યા છે। વ્યાજની વસૂલાત બદલ મકાન પડાવી લીધું। ફરિયાદીએ કિડનીની સારવાર માટે રૂપિયા લીધા હતા। રૂપિયા 70,000 10થી વધુ ટકાના વ્યાજે લીધા હતા। 2 વર્ષમાં લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ ઉઘરાણી ચાલુ રહી। મકાન 3 બાઇક સહિતની વસ્તુઓ પડાવી લેવામાં આવી હતી। પોલીસે 3 વ્યાજખોરોની ધરપકડ કરી છે। એક ફરાર છે। પ્રભુ રબારી, હરદીપ લાવડિયા, જયદેવ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા 2 વ્યાજખોરો વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે। જગદીશ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। જગદીશ, વ્યાજખોરો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે, શું માહિતી? જે કિન્નરી ચોક્કસથી વાત કરવામાં તો હળવદ શહેરનો બનાવ છે ને હળવદ શહેરમાં શિક્ષક છે ને શિક્ષકના મોટા ભાઈ છે તેમને કિડનીની બીમારી હતી ને તે સમયે 2 વર્ષ અગાઉ તેમને 70,000 રૂપિયા લીધા હતા અને આ 70,000 રૂપિયા ઊંચા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ એ વ્યાજની ચૂકવણી કરવા માટે અન્ય શખ્સ પાસેથી પછી એ વ્યાજ ચૂકવવા માટે અન્ય શખ્સ પાસેથી એમ કરતા 3 થી 4 વ્યાજખોરોના ચુંગલમાં જ્યાં રાજેશભાઈ પટેલ છે તેઓ ફસાઈ ગયા હતા અને તેઓએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જે ફરિયાદના આધારે હળવદ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે અને એક ફરાર છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સાથે જ વધુમાં વાત કરવામાં તો પ્રભુભાઈ રબારી છે તેમાં વર્ષ 2011માં અને 23માં વ્યાજ વટાવનો ગુનો નોંધાયેલો છે। સાથે ભરતભાઈ રાણાભાઈ રબારી છે તેઓનો 2023માં પણ વ્યાજ વટાવની પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ છે। આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો વ્યાજખોરો ઊંચા વ્યાજે પૈસા આપી અને ત્યારબાદ ધાક ધમકી આપતા હોય છે ને તેને લઈને જ ફરિયાદીઓ અવારનવાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હોય છે ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। કિન્નરી જી, ધન્યવાદ જગદીશ આ માહિતી માટે।